વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં લગાવવામાં આવેલી ફાયર સિસ્ટમના સાધનો જેનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે। એએમસી ફોર ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ એટ એસએસજીના સહયોગથી આ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે। ફાયર સેફટીના સાધનો જે એસએસજી હોસ્પિટલ ખાતે લગાવવામાં આવ્યા છે તેની ચકાસણી કરવામાં આવી અને તેનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે। આગામી સમયમાં કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાય, આગ લાગવા જેવી ઘટનાઓ બને ત્યારે અહીંનું જે ફાયર વિભાગનું તંત્ર છે એટલે કે જે ફાયર સિસ્ટમના સાધનો છે તેઓ કેટલા કાર્યરત છે, તેઓ ઉપયોગી સાબિત થશે કે કેમ તેની ચકાસણી કરવા માટે આ ખાસ મેન્ટેનન્સ કરવામાં આવ્યું હતું। हेलो आईएचओ हॉस्पिटल है ये में लिखना आयो भाई हाँ ओके सर बोलो यो આપણા એસએસજી હોસ્પિટલમાં જે એએમસી સીએમસી મેન્ટેનન્સની કામગીરી જે રોકાયેલી હતી ઘણા દિવસથી એના માટેનું જે પંપ સિસ્ટમ ને હાઇડ્રન્ટ સિસ્ટમ છે, આપણી હોસ્પિટલ છે, એનું મેન્ટેનન્સનું કામગીરી અત્યારે ચાલુ કરી દેવામાં આવેલ છે। છેલ્લા મહિનાથી ચાલુ થઈ છે, આપણા મહિના ઉપર થઈ ગયું છે અને વિશ્રામ સદન છે આપણા એસએસજીના એરિયામાં જે બી ફાયર સિસ્ટમમાં અને હાઇડ્રન્ટ સિસ્ટમ અને હોઝરીલ ને પંપ સિસ્ટમમાં જે બી ક્રાઇટેરિયા પ્રમાણે જે બી એરિયા આવે છે એ બધા એરિયાને આવરી લેવામાં આવેલ છે। એટલે માનો છો કે કોઈ ઘટનાઓ ન ઘટે એના માટે આપણે સતર્ક રહીએ છીએ। એબ્સોલ્યુટલી બહુ સતર્ક છે આપણા ફાયર ટીમના જવાનો, મારા હાથ નીચે 10 ફાયરમેન છે, બધા જ બહુ સારી રીતે અને ફર્સ્ટ, સેકન્ડ અને નાઇટ 3 શિફ્ટમાં આપણા ફાયરમેન જવાનો આપણા કાર્યરત રહે જ છે। કોઈ બી અનહોની થાય, કોઈ બી અકસ્માત થાય એને આગળ ન વધવા દેવાને કારણે જે બી કામગીરી કરવાની આવે છે ફાયર રિલેટેડ બધી કામગીરી અમારા ફાયરમેનો કરે જ છે।